નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં SIR 2025 એટલે કે મતદાર સુધારણા કાર્યક્રમ શું છે, આ કાર્યક્રમ શા માટે લાવવામાં આવ્યો છે, આ કાર્યક્રમ અંતર્ગત બિલો જ્યારે પણ તમારા ઘરે આવે છે ત્યારે તમને EFનું ફોર્મ આપશે. તે EFનું ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું રહેશે, તેની સાથે કયા આધાર પુરાવા તમારે રજૂ કરવાના રહેશે ને કયા લોકોના ચૂંટણી કાર્ડ રદ થઈ શકે છે, તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મતદાન સુધારણા કાર્યક્રમે ગુજરાત નહીં પરંતુ ભારતના કુલ 12 રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યું છે, જેમ કે અંદમાન નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પોંડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ ને પશ્ચિમ બંગાળ, આમ કુલ 12 રાજ્યોમાં SIR લાગુ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો મતદાન કરવાની પાત્રતા શું છે કે એટલે કે તેના માપદંડો શું છે. તે ભારતનો નાગરિક હોવો જરૂરી છે, તેની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જરૂરી છે, તે સામાન્ય રીતે મત વિસ્તારનો રહેવાસી હોવો જરૂરી ને કાયદા દ્વારા ગેરલાયક ઠરેલ ન હોય તે વ્યક્તિ મતદાન માટે લાયક છે. ત્યારબાદ સરકાર દ્વારા શા માટે SIR લાગુ કરવામાં આવ્યો છે, તો કાયદા મુજબ નીચેની બાબતોમાં મતદાર યાદીમાં સુધારો કરવો આવશ્યક છે, જેમ કે જ્યારે પણ ચૂંટણી હોય છે તેની પહેલાં અથવા તો ચૂંટણી પછી SIR લાગુ કરવામાં આવતો છે. જ્યારે જરૂરિયાત જણાતી હોય છે ત્યારે પણ SIR લાગુ કરવામાં આવે છે. રાજકીય પક્ષોએ મતદાર યાદીની ગુણવત્તા સામે જ્યારે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે ત્યારે SIR લાગુ કરવામાં આવતી હોય છે. 1951થી લઈને 2004 સુધીમાં કુલ 8 વાર SIR પ્રક્રિયા કરવામાં આવી છે. છેલ્લી SIR પ્રક્રિયા 21 વર્ષ પહેલાં 2002થી લઈને 2004 વચ્ચે કરવામાં આવી હતી. નીચેની બાબતોના લીધે મતદાર યાદીમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, જેમ કે વારંવાર સ્થળાંતરણ, એક કરતાં વધુ સ્થળે મતદારોની નોંધણી થવાના લીધે એટલે કે તમારી પાસે એક કરતાં વધુ ચૂંટણી કાર્ડ હોય. ત્યારબાદ મૃત મતદારોનો યાદીમાંથી નામ ન દૂર થવાના લીધે અને કોઈ પણ વિદેશી ખોટી રીતે મતદાન યાદીમાં સમાવેશ થયો હોય. SIRની પ્રક્રિયા ક્યાં સુધી થશે, તો સૌ પ્રથમ તો પ્રથમ તબક્કો 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. ત્યારબાદ તેના પછી 9 ડિસેમ્બરના રોજ એક કાચી મતદાર યાદી પ્રકાશન કરવામાં આવશે. આ કાચી મતદાર યાદીમાં જો તમારે કોઈ પણ સુધારો વધારો કરાવવો છે એટલે કે તમારે દાવા અથવા વાંધા રજૂ કરવા હોય તો તમે 9 ડિસેમ્બરથી લઈને 8 જાન્યુઆરી 2026 વચ્ચે તમે દાવા અથવા વાંધા રજૂ કરી શકો છો. ત્યારબાદ 9 ડિસેમ્બરથી લઈને 31 જાન્યુઆરી 2026 વચ્ચે તમે જે પણ દાવાઓ રજૂ કર્યા છે તેની સુનાવણી અને ચકાસણી થશે ને તેના પછી અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. જ્યારે પણ SIR કામગીરી અંતર્ગત BLO તમારી ઘરે આવે છે ત્યારે તમને એક આ પ્રકારનો EFનું ફોર્મ આપશે. તમારા કુટુંબમાં જેટલા પણ લોકોના નામ મતદાર યાદીમાં છે તે તમામના તમારે EFના ફોર્મ લેવાના રહેશે. જો કોઈ પણ સભ્યનું નામનો EFનું ફોર્મ તમારે બાકી રહી ગયું છે ને તમે જો ફોર્મ તે ભરીને આપશો નહીં તો તેમનો મતદાર યાદીમાંથી નામ કમી થઈ જશે. EFનું ફોર્મ કેવી રીતે ભરવાનું થશે, તો સૌ પ્રથમ તો EFના ફોર્મમાં શરૂઆતના ખાનામાં તમારું નામ, તમારો ચૂંટણી કાર્ડ નંબર ને તમારું સરનામું આપેલ છે. ત્યારબાદ તેના બાજુના ખાનામાં સિરિયલ નંબર, ભાગ નંબર, નામ, SEPCનું નામ ને રાજ્ય આપેલા છે. ત્યારબાદ અહીંયા પણ એક QR કોડ આપેલા છે. આ QR કોડ તમે જ્યારે પણ કોઈ પણ મોબાઈલ દ્વારા સ્કેન કરશો તો તમારી બધી જ વિગતો તે દર્શાવી દેશે. ત્યારબાદ મતદાર યાદીમાં તમારો જે પણ ફોટો હશે તે ફોટોગ્રાફ્સ અહીંયા પર હશે ને બાજુના ખાનામાં તમારે તાજેતરનો જ તમારો રંગીન ફોટો ચોંટાડવાની જરૂર પડશે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે અહીંયા જન્મ તારીખ લખવાની છે. જન્મ તારીખમાં તમારે તારીખ, મહિનો અને વર્ષ 3 વસ્તુ લખવી ફરજિયાત છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે આધાર કાર્ડનો લખવાનો આવે છે. જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો તમારે આધાર કાર્ડ નંબર ફરજિયાત લખી દેવો અને ના હોય તો પણ ચાલશે. ત્યારબાદ મોબાઈલ નંબર
જે પણ હાલમાં તમારી પાસે ચાલુ મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર તમારે અહીંયા લખી દેવાનો છે. ત્યારબાદ નીચે પિતા અથવા તો વાલીનું નામ આપેલ છે તેમાં તમારા પિતાનું નામ લખવાનું રહેશે. અને નીચે પિતા અથવા વાલીનો ઇપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર. ચૂંટણી કાર્ડ નંબર જો તમારી પાસે હોય તો તમારે લખી દેવાનો છે. જો તમારી પાસે ના હોય તો ચૂંટણી કાર્ડ નંબર લખવો ફરજિયાત નથી. ત્યારબાદ નીચે તમારે માતાનું નામ લખવાનું છે. માતાનું નામ લખવું ફરજિયાત છે, તેના માટે ધ્યાનપૂર્વક માતાનું નામ લખી દેવાનું રહેશે. નીચે માતાનો ઇપિક નંબર છે. ઇપિક નંબર એ ફરજિયાત નથી. જો તમારી પાસે ઇપિક નંબર હોય તો તમે લખી શકો છો. ત્યારબાદ નીચે જીવનસાથીનું નામ છે. અહીંયા જો કોઈ પણ લગ્નના હોય જેમ કે સાસુ વહુના કિસ્સામાં અહીંયા જીવનસાથીનું નામ લખવાનું જરૂર પડે છે. જો અહીંયા તમારી માતાનો ઇપિક ફોર્મ ભરી રહ્યા છો તો તમારા અહીંયા પિતાનું નામ લખવા દેવાનું છે. ને જો તમે તમારી પત્નીનું ફોર્મ ભરી રહ્યા છો તો અહીંયા પર તમારું નામ લખવાનું છે. ને જો કોઈનો પતિ મૃત્યુ પામેલ હોય તો તેમને અહીંયા પણ કંઈ લખવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ અહીંયા જીવનસાથીનો નંબર ઇપિક નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે 2002ની મતદાર યાદીમાં તમારે જે પણ વિગતો હતી તે વિગતો તમારે અહીંયા લખવાની છે. જેમનું પણ નામ 2002ની મતદાર યાદીમાં હતું તેમને વિગતો અહીંયા પર લખવાની છે. ને અહીંયા પર તમારે આમ લીટી મારી દેવાની છે. ત્યારબાદ તમારે સૌપ્રથમ મતદારના નામમાં તમારું નામ લખવાનું છે. તમારો ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો છે. અહીંયા તમારે સંબંધીના નામમાં તમારા પિતા અથવા તો માતાનું નામ લખવાનું છે. અહીંયા તમારે તેમની સાથેનો સંબંધ લખી દેવાનો રહેશે. તમારો જિલ્લો, રાજ્ય અને એસેમ્બલીનું નામ લખવાનું છે. ત્યારબાદ નીચે તમારે 2002માં એસેમ્બલી જે પણ હતી તેનો નંબર લખી દેવાનો છે. તેનો ભાગ નંબર લખવાનો છે. ને મતદાર યાદીમાં તમારો જે પણ સિરિયલ નંબર છે તે અહીંયા લખી દેવાનો છે. આ ભાગમાં જેમનું પણ નામ 2002ની પછીની મતદાર યાદીમાં સમાવેશ થયો છે તેઓને અહીંયા પર લખવાનું છે. ને અહીંયા પર તેમને આમ લીટી મારી દેવાની છે. ત્યારબાદ સૌપ્રથમ તમારું નામ લખવાનું છે. તમારો ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો છે. અહીંયા સંબંધીનું નામમાં તમારે પિતા અથવા તો માતાનું જ નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા સંબંધ લખવાનું છે. તમારો જિલ્લો લખી દેવાનો છે, રાજ્ય લખવાનું છે ને એસેમ્બલીનું નામ લખવાનું છે. ત્યારબાદ નીચે તમારે એસેમ્બલી નંબર, ભાગ નંબર અને તમારો સિરિયલ ક્રમાંક નંબર લખવાનો રહેશે. ત્યારબાદ તમારે ઈએફના ફોર્મ સિવાય જો તમારે કુટુંબમાં કોઈ પણનું નવું ચૂંટણી કાર્ડ કાઢવાનું હોય તો તેમની પાસે તમારે ફોર્મ નંબર 6 ભરાવવાનો રહેશે. જો તમારા કુટુંબમાં કોઈનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈના પણ લગ્ન થયા હોય તો તમારે ફોર્મ નંબર 7 ભરીને તેમનું નામ કમી કરાવવાનું રહેશે. ને તમારા ચૂંટણી કાર્ડમાં જો કોઈ પણ સુધારો વધારો તમારે કરાવવો હોય તો તમારે ફોર્મ નંબર 8 ભરાવવાની જરૂર પડે. ત્યારબાદ ઈએફના ફોર્મ સાથે કોને કયા દસ્તાવેજ આપવાના રહેશે. એસઆઈઆર યાદીમાં કુલ 6 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. તમારો કઈ કેટેગરીમાં સમાવેશ થશે તેને લગતો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરેલ છે. જે વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તે વિડીયો ચેક કરીને તમને એથી લઈને એફમાં કઈ કેટેગરીમાં તમારો સમાવેશ થાય છે તે તમારે જાણી લેવાનો રહેશે. ને ત્યારબાદ અહીંયા જે પણ લિસ્ટ આપેલ છે તે લિસ્ટમાંથી તમને કયો દસ્તાવેજ લાગુ પડે છે તે તમારે લખી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા માન્ય દસ્તાવેજોની વાત કરીએ તો કેન્દ્ર, રાજ્ય સરકાર, પીએસયુના કોઈપણ નિયતિ કર્મચારી દ્વારા પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ કે પેન્શન ચૂકવણીની ઓર્ડર હોય તો તમે આપી શકો છો. ત્યારબાદ 1/7/1987 પહેલાં સરકાર, સ્થાનિક સત્તા, બેંક, પોસ્ટ ઓફિસ, એલઆઈસી, પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ, પ્રમાણપત્ર અથવા તો દસ્તાવેજ, સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, માન્યતા પ્રાપ્ત બોર્ડ, યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ અથવા તો પ્રમાણપત્ર. ત્યારબાદ રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર જેમ કે ડોમિસાઇલ સર્ટિફિકેટ, વન અધિકાર પ્રમાણપત્ર જ્યાં પણ લાગુ પડતું હોય ત્યાં. ત્યારબાદ ઓબીસી, એસસી, એસટી અથવા તો સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર જ્યાં લાગુ પડતું હોય ત્યાં, રાજ્ય અથવા તો સ્થાનિક સત્તા દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર,
સરકાર દ્વારા કોઈ પણ જમીન અથવા તો મકાન ફાળવણીનો કોઈ પણ જો તમારી પાસે દસ્તાવેજ હોય તો તે દસ્તાવેજ તમે આપી શકો છો. ત્યારબાદ આધાર કાર્ડ પણ તમે આપી શકો છો. અહીંયા જે પણ 12 આધાર પુરાવો આપ્યા છે તે જ 12 આધાર પુરાવો EFના ફોર્મમાં માન્ય છે. તેના સિવાયના કોઈ પણ આધાર પુરાવો માન્ય ગણવામાં આવશે નહીં. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ છે તો વિડીયોને લાઈક કરી દેજો. કોમેન્ટમાં પણ તમારો અભિપ્રાય આપજો અને બીજા લોકોને પણ વિડીયો શેર કરજો જેથી તેઓને પણ આ માહિતી મળી શકે. વિડીયો દેખવા બદલ આભાર.